जी हेलो गाइस एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल हैप्पी मकर पीछे देखो पीछे पीछे तो देखो संक्रांति हैप्पी उत्तरायण કે તો ખરી પપ્પા હેપી ઉત્તરાયણ બધાય આરામથી શાંતિથી પ્રેમ ભરથી બધાય પતંગ ઉડાડજો મોજ મજા કરજો ઉત્તરાયણ મનાવજો બધાયને શુભકામનાએ અમારી ઓકે સો ગાઈઝ અમે લોકો જાય છે મારા ફઈનાને ઘરે બીકોઝ એનો ફોન આવ્યો તો અહીંયા આવો આપણે અહીંયા બધા પતંગને ચગાવીએ અમારે અહીંયા કોઈ એટલે કંઈ ખાસ પતંગ નથી ચગાવતું હું તમને બતાવું બીકોઝ મને એવું લાગે છે આ ઉત્તરાયણ છે નહીં કોણ જાણે 1 2 3 4 5 5 ને 6 7 8 પતંગ હું અહીંયા અત્યારે જોઈ શકું છું બસ એના સિવાય કોઈ છે નહીં સો મેં આ જીન્સ એના શર્ટ પહેરેલો છે એન્ડ મારા મમ્મી ઓલા વાઈટ અમે જો બધાના કપડા લઈને જાવશો છતાંય ભૂલા હે ને તો બધું મારી ઉપર આવવાનું છે અને અને એનું છે ને એનું બધું સામગ્રી છે ને મારા પપ્પા પાસે છે ચશ્મા પણ મારા વ્હાઈટ ચપ્પલ મારા વ્હાઈટ ચપ્પલ લઈ ને બાપા જાન દરવાજો ખોલી ના એ ભાઈ લઈ લે તો મારા વ્હાઈટ ચપ્પલ હા ભાઈ યાર એવું છે ગાય કામ ચીંધું ને તો ભાઈ હું તમને છે ને અમારા હે ને ફૂલ બગીચા છે ને હું તમને બતાવું એક ફૂલ એવું મસ્ત આવ્યું છે ને એટલું મસ્ત આવ્યું છે ને એકદમ ફાઇન હું તમને બતાવું ગાઈઝ લાગે ને કે જાણે ખોટા ફૂલ છે પણ ઇટ્સ રિયલ ફ્લાવર્સ અને આ છે પેલું છે જાસૂદ આ છે પાત્રાનું ઝાડ જ્યાં લાંબા પાનવાળું છે આ છે તુલસી જો કેટલી અમારે ઊંચી થઈ છે ટચુડ અને અહીંયા બીજા નાના ઝાડવા છે અમારે મરચી આમાં ક્યાંક છે પણ એ મરચી ખબર નહીં ત્યાં કોઈ અને જો આ છે ને એ ડ્રેગન ફ્રૂટ છે જો આ કાટાળું છે ને એ ડ્રેગન ફ્રૂટ છે પછી પેલો પપ્પા આને શું કહેવાયું જાડા પાંદડાવાળું છે ને રાજમૂળ નહીં અજમા કે શું કહેવાય યાર કોઈક હસશે મારા ઉપર યાર એ જે કહેવાતું એ શું વેઇટ ચશ્મા આવી ગયા મારા હા સો અમે લોકો હવે જાય છીએ એમાં મારી ઓઢણી લીધી હા લીધી છે મારા ભાઈ ચપ્પલ લીધી કાંઈ ટકા આખડી બીજા પહેરીને વહી જતી તો મારા ફઈનાના ઘરે અને સિદ્ધનાના ઘરે જાય છે ત્યાં છે ને કઈ પતંગને ઉડતી હોય છે માહોલ બનતો હોય છે અહીંયા તો જો ક્યાંય એટલે ક્યાંય દેખાત તમને ક્યાંય એક સિંગલ પતંગ નથી એવું નહીં કે અહીંયા જ જો ક્યાંય નથી અહીંયા કેટલી બધી ઉડે છે અહીંયા ઉડે છે જો આમાં વાહ આગળ કેટલી બધી ઉડે છે દેખાય અહીંયા છે ને કઈ મારા અહીંયા છાયામાં ઉડે બાકી અમારે તો ત્યાં કોઈ ઉડાડતું જ નથી ખબર નહીં અમારે આમાં કોઈ ટાયા છે નહીં અમે ખુદ એક ટાયા છીએ બસ બાકી કોઈ છે નહીં આજુબાજુમાં છે નાના બે પણ એ બહુ નાના છે જા પતંગ લઈને આવ્યો ભાઈ કેટલી ભેગી કરી લીધી મલક ભેગી કરી લીધી બકરી આવે છે તારી પાસે પતંગ ખાવા જ આવજો બાય જો ગાઈસ ઈ બધે નથી કરે અમે પેલા અમારા ભાઈના ઘરે આવ્યા હેપી મકર સંક્રાંતિ અમે તમે નીચે ઉતરી ગયા અમે કયું ના ફોન કરતા તમને કે આવો વેલા હે માર તો ફોટા પાડવા રહે સારું લાગે ને તો વાંધો ને બોલો જો કઈ અહીંયા પૂરી બનાવે છે અને ઊંધિયું અમે લઈ આવ્યા છે જોઈ લેજો એને છે ને કઈ સાડા છે ને એડવર્ટાઇઝ કરી હતી આની શૈલેષભાઈ પાંડા વદરાએ અને ઊંધિયું લઈ આવ્યા સ્પેશિયલી પર્સનલી ફેવરિટ આ સ્વાતિ બિસાડે ટોપો પહેરીને આવી તો કોઈ પતંગ નથી સગાવતું બધાને તડકો લાગી ગયો બધા એસે ઉતરી ગયા તો વેલું નાઈ લેવી ને તારે તો તાર મમ્મી કેવી કે મને વેલી નવડાવડે ની એ હેપી મકર સંક્રાંતિ બોલ હું જોરથી બોલ તો કઈ હેપી ઉત્તરાયણ ના હેપી મકર સંક્રાંતિ બોલ હેપી ઉત્તરાયણ મકર સંક્રાંતિ બોલ મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ
એટલે બિંદિયા પણ છે ગાઈઝ. આને તો બતાવતે જ ભૂલી ગઈ હતી. બસ બાલ મામા લઈ આવ્યા. આ 2 કિલો છે અને 1 કિલો જયેશભાઈ આપી જાય. હા આપી ગયા છે આ 3 કિલો થાય. 3 કિલો થઈ જાય. આ થઈ જાય પછી એમાં બપોરું બસ એટલે તો બસ ઊંધિયું જ છે ઊંધિયું જ મંગાવ્યું હતું. ઊંધિયું જ મંગાવ્યું હતું મેં કીધું આજે ઊંધિયું જ ખાયા બધા આ તા તને હું અહીંયા ચોટાડ્યું છે બધે. હા બાપુ દે આ જો બાબા ભાઈ પાસે જાવ બે અહીં વચો વચ ગોરબાપો થઈને બેસી ગયો. અરે વાતો નથી અરે ખુફિયા વાતું સાંભળી લેસ તું. અમાર ખુખી વાતો હા બરાબર અહીંથી જ નીકળે આમ ફરીને એટલી જગ્યા છે અહીંથી મારી પાછળથી જગ્યા અહીંથી જ નીકળવું છે વચ્ચેથી જ. હાઈ કા કા હોય તો જા. ના એ સ્ટ્રોબેરી આને કહેવાય ગુજ્જુ જુગાડ ગમે એવા કરી લઈ. તો તે હું કામ પૂછ્યું તો એને એક પેલો સાદું પેકેટ માં આવ્યું છે છાસે લેવાનું ઈમાં એ આમાં તેલ નીકળે છે ને અહીંયા જો. હા એટલે જ ત્યાં રાખ્યું પ્લાસ્ટિકમાંથી તેલ નીકળે. એ આપણે મોટા જો તે મને ટાપલી મારી હોત ને શૈલેષભાઈ. તું અહીં બેસ માં આમ જો પૂરી વણવા માટે બેસી ગયા. હું વણીશ વિદ્યાને વણવાની છે પૂરી. એને નો આવડે તોય વણવાની જ છે. આવડે છે મને. એવું હે? હા ઓહો મને તો એમ કેમ નથી આવડતું. ઈ મેં ના પાડી દીધી ને અહીંયા જો સીતા દીદી બાલા મામા માટે અલગ સબ્જી બનાવે કેમ કે બાલા મામા તેલ વાળું ને એવું થોડું ઓછું ખાય છે. સાચી વાત ને બાલા મામા? હું શા બનાવતા આવડે? બનાવું છું હા તો બનાવી દે. એ બનાવી દે. હે બાલા મામા સાચી વાત કે ખોટી વાત? હા હા કે ના ખાલી? હું આમ હા ફરોસ તમે હા કે ના? હા. હા જો હા હું આ પૂરી બનાવું. હા ચા બા તું ચા બનાવી જા આને હે ને કહીશ મારા હાથનો ચા ભાવે એટલે ચા બનાવી લો પછી હું પૂરી વણું. ને આ બધી કિંજિયા વણશે થોડી થોડી પૂરી. કામ ઇન્ડિયા અંદર હવે હું શૂટ કરી લઈશ. તું પૂરી વણ પૂરી. પપ્પા કેવું ઉતાર દે ના તો જો મારે handsome. એ રાહિલ રાહિલ તારો લુક તો બતાવ આજનો. હું તે કપડા પહેર્યા કે તો ખરી કે મેં આ જીન્સ પહેર્યું હે બતાવ તો ખરી. હરખો એ તો હરખાઈ ગયો નો આવલે. મેં અહીંયા ચા મૂકી દીધી છે. હું બહુ બાલામાં બોલીને ગયા તમે બોલો. બાલામાં ના હતા એમ બેસો દાઈને પણ બનાવું મોટાને ન બનાવવાનું હોય કા બાલા મામાએ કીધું જો મોટાને નહીં બનાવવાનું છોકરી બાલા મામા હમણાં આવ્યો ને તો બાલા મામા કહે મારી મમ્મી કે લાવું બનાવવા લાગુ તો બાલા મામા કહે કે હવે કે આપણે ન બનાવાય કે આપણે મોટા થઈ ગઈ કે હવે કાને ઓર્ડર દેવાનો હોય કે સ્વાતિને લાગી ગઈ ભૂખી એકલી પૂરી ખાવા માંડી. અહીંયા અમે વણી લીધી એમ જ. અહીંયા સાનું દીદી પૂરી તરે છે અહીંયા રોટલા બનાવે હોટલા. હાલો રોટલા ખાવા ઓટડા ખાવા ઓટડા ખાવા. અને આ બધા જો આ અહીંયા કે જો જો તો જો હાથે શૈલેષભાઈ તું કેવું કેટલું જોરથી કરીશ હાથે કરીને. હાલ. મારા પપ્પા બાર લે બાલા મામાને જો લાગ્યું. બાલા મામા લગાડે ગઈ ને બેન્ડેજ. શું લાગ્યું તું બાલા મામા? અઠોડો. અઠોડો. આ બીજો જોશ જોશ થી ને મમ્મી દડા ફેંકે. આ શૈલેષભાઈ અને અહીંયા અમારે ચીક બચ્ચા પાર્ટી છે. આ લોકો જો બસ ફોન જ જોવાનું. મોઢું ફાડીને જો માં શું છે? ઈ ફટાકડો ફોડવા ગયો તો કા
આ બધી દડે રમે બધા પોતપોતાનું કામ કરે છે હવે અમે અમારું કામ કરી લીધું એટલે હવે અમે બેસતો અહીંયા આરામથી ડાઇનિંગે એનો દાંત તૂટી ગયો છે સ્વાતિને દાંત છે ને ચોરી ગયા છે ગોકા તૂટી ગયો કે ચોરી ગયા આમાં ના સો ગાઈસ હું જાઉં છું દીદીને લેવા માટે કેમ કે દીદીનો છે ને ફોન આવ્યો મને કે તું મને આવ મારા જીજુ કામથી બહાર ગયા હશે તો કોઈ એને અહીંયા ડ્રોપ કરવાનું હતું ને તો મને કંઈક અહીંયા આવ તું મને લેવા સો યા ગાઈસ આપણે હવે જાય દીદીને લેવા માટે એને મને કીધું કે છે ને વૈશાલી આપણે ક્યાંક બહાર જાશું ને અહીંયા મારા સાથે ઓલરેડી છે ને ઊંધિયું પૂરી બનાવેલી છે યા સો હું દીદી જાશું ક્યાં જાશું કંઈ નક્કી નથી બટ હું અત્યારે જાઉં છું એને લેવા માટે મને એવું લાગે છે કે મારે દુપટ્ટો બાંધી લેવો જોઈએ બિકોઝ તડકો છે એકદમ જ તો યા બાય અમે છે ને અહીંયા પિઝા ખાવા માટે આવ્યા બિકોઝ સીતા દીદી અલગ જોતી હોય તો કેમ કે એમને જમવાનું બધું બની ગયું અને દીદી માટે એક્સ્ટ્રા અલગ ન બનાવે એના માટે દીદી કે ના કે મને પિઝા ખાવા છે તો પિઝા એક આપણે ખાઈ લઈએ પછી ત્યાં જઈશું સો યા અમે અત્યારે પિઝા ખાવા આવ્યા છે હું નહીં ખાઉં હું થોડાક જ ખાઈશ થોડુંક જ ખાઈશ બિકોઝ સીતા દીદી બનાવેલું છે બધું ત્યાં તો હું ઘરે જઈને ખાઈશ આને ખાઓ તો પીજો અત્યારે હવે અમે અહીંયા પેસ્ટ્રીઝ ખાવા આવ્યા મારી મમ્મીનો મારી રાહ જોવે છે કે ક્યારે આવું ક્યારે અહીંયા પેસ્ટ્રી ખાઈ હું અહીંયા આવી ગઈ ને અહીંયા છે ને આમાં છે ઊંધિયું આ છે છાશ ને આમાં પૂરી રાખી દીધી મેં કીધું પ્લેટ તૈયાર ન કર મને એકાદી થાળીમાં દઈ દે હું જમી લઈશ ઊંધિયું ને એવું અને હજુ અમે હજી આવ્યા જ છીએ ઘરે ને બીજા બધા ઉપર ચડી ગયા છે પતંગ ચગાવવા માટે અમે હવે જાશું ઉપર પતંગ ચગાવવા માટે અને જો બધા પાછળ વાતો કરે છે બધા જો એક આ સીતા દીધા તારા કપડા લઈ લે તો અહીંથી આવી જાય ના જો બધા અહીંયા પતંગ આ તો જો પકડીને બેઠો ખાલી એમને એની પતંગ જો અહીં રહી રાહેલ પકડીને બેઠો છે ખાલી તારે અરે ઉડાડ્યું નહીં ના મારે નથી જોતી હા તો હું મારો ફોટો પાડો ત્યારે હમણાં નહીં તું લઈ લે જઈ લે જવે એ ટ્રિપલ લાગી શૈલેષ આની ગઈ કાપી નાખે જલ્દી પકડજે સકજી તમે જેને કહેતા ને એના પપ્પા અહીંયા કામમાં જ છે અત્યારે ક્યારના કન્યા જ બાંધે છે હા બધાનો હમણાં એક વિડીયો લીધો હતો અને મેં છે ને કઈ ખબર નહીં પણ કેમ પણ મેં છે ને પતંગ કાપી તો પછી ખબર પડી કે એ તમારા ભાઈની જ હતી તો અહીંયા મેં કોઈની કાપી નથી ઘરની કપાઈ ગઈ પતંગ એવું થઈ ગયું અહીંયા અત્યારે ના તો જોઈ ભોગમાં રાત દે ને જો મારા ભાઈને આવડે જ પતંગ ચગાવતા મને તો નથી આવડતી હું તો ખાલી પકડીને ઊભી હોય ઊભી હતી ને એમાં કેટલી ઘડી તો શૈલેષભાઈ બધું કર્યું કે જલ્દી કરજે આમ કરજે તેમ કરજે એમ કરશે બિલાજ પહેલી વાર મને પૂએ ચશ્મા પહેર્યા હવે એને ફોટો પાડ દઉં અમારા ફૂઈનો વારો આવ્યો બધાને મારી મમ્મીનો ને એનો ઉતાર લીધો અમારી ફૂઈ એક આને છે આ છે હા એક આ અમારે હા ગાઈસ જો અમાર પતંગના અમારી પતંગને ગાઈસ કોકની નજર લાગવાની છે જો ઓલી બાજુ એક પોપટી ઉડે છે ને એ આ કોકની પતંગ છે આ અમારી પતંગ છે આ અમારી પતંગ બેઠી જરા આપણે દીધી ને અમારી પતંગ કપાઈ જાય આની અને બધા અહીંયા જો બધા એ વિડીયોઝ લઈ લીધા અને હું તો અહીંયા છે ને છાયાની બેઠી હું મારી બેન અહીંયા બેઠી છે ને તેનો છાયો અહીંયા પડે અને એને માથું દુખે છે તડકાની છે
મારા પપ્પાને જો હોલીને પતંગ ઉડાડવી છે સ્વાતિને, પણ ઈ અહીંયા ઉડાડે ને તો એની પતંગ છે ને નીચે જ આવી જાય છે. કેમ કે આંખો બંધ કરી દે, ઉપર એને જોવાતું નથી. અને આ ચશ્મા ને મમ્મી કે મૂકી દીધા. જેવી પતંગ ઉસી જાય ને તેવી હેઠી જાય, લઈ લે પાછીની પાછી. મને ઉડાડ્યું કોઈ દેતું જ નથી ઘડી વાર. ના રાહિલ કે ઈ કે હાલ કે જીનું આપણે રમીએ, હાલ કે આપણે રમીએ, આમે કોઈ પતંગ દેતું નથી. એટલે એમાં એવું હે ગાઈસ કે મને પવન વધારે છે કે ઓછો હે ખબર નહીં, કે પતંગ છે ને સ્થિર નથી રહેતી. તો ગમે એવી હે ને પતંગ હજી જાય ને તો કોઈ બીજું આમ પકડીને ઊભે ને તો હે ને નીચે આવી જાય પતંગ. એટલે હા લાવો ભાઈ મારા ચશ્મા લાવો. એક તો મારા બીજા આવીને તોડી નાખે. બ્લર થઈ ગયો લાગે મારો, કે મારા ચશ્મા બ્લર થઈ ગયા. જોઈ લે બધા મોઢું કેવું થઈ ગયું. ઘરમાં પેચ ના હોય ભાઈ, અમારા બધે ઘરમાં જ પેચ લગાડે, પછી અંદર અંદર પતંગ કાપે રાજી થાય, પછી ખબર પડે કે ઓ આ તો અંદર અંદર ની હતી. શૈલેષભાઈ જોતું તાર મોઢું સફેદ બરોબર છે ને? હાલો હાલો મોરે મોરે ખાવા જાય. લાગ્યો લાગ્યો રાહુલ કે તો કાઈ પછે આપણી ગઈ. ઓ એવું હતું. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस ए वाहे कोनी से ए बोला नहीं काई पछे राहु राहु ना वाहे वाला नहीं की वाहे वाला नहीं की ए काई पछे તો પઠા દઈરો તે દોરો લ્યો એવું ના 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 એની ગઈ તી ખરી હો. એની રીતે ગુથવાણી હેલી છે. રાહિલ આ જો સ્વાતિની રીતે પતંગ ઉડાડે. રાહિલ તારો ફોટો ગંધારો આવે ને એટલે છે ને આ કરે હે. હા હા હવે જો ઈ કરશે ભાઈ કરવા દે, એને કરવા દે દીદી આપડા જેવું કરે. રાહિલ તારું નાક આમ ઊંચું કરી દીધું તું તારું તાર પપ્પાએ. આ પપ્પા બધું કે આમ પતંગ કપાય. જો આમ તો આમડી જાય રમે ઘર ઘો. મારા પપ્પા એમ કે ચા આપું ચા તો હા તો રાહેલા માથ આપે. ખોટે ખોટે રમે હે. પતંગ વાળા છે ને ઈ નથી રહેવા દેતા એકી. ચગાવીએ તો આ કટ કટ નાખે, આ દોરો પર બતારો. ઓલો ક્યાં હવારે આપણે દોરો ચગાવતા હતા ઈ ક્યાં? મારી છોકરી છે ને એ પતંગ લેવા આવી તાવડા ઉપરથી કૂતરા છે ફસે અવાજ કરતે વળી કે બાવ બાવ ઓલી બિચારી બીન વઈ ગઈ. ઓ જો તારું હો જાય પતંગ લેવા દે ને એને તો ચોરવા દે. વાલા મામા તમારી પતંગ ક્યાં ગઈ? વાલા મામા એટલે ક્યાર ના મેં ઓછામાં 20 મિનિટ થી પતંગ ઊંચી કરે હે ચાઈ ગઈ ને પછી શૈલેષભાઈ પતંગ ચગાવી દીધી. ઈ પતંગ ક્યાંક વઈ ગઈ. ક્યાં ગઈ વાલા મામા? સેજી આ રે ઊંચી અહીંથી થઈ તો જો બ્લુ કલર વાળી છે ને બાલા મામાની છે. ઈ ઓલા સોલાર ઉપર હતી. ઓલું ક્યાં જો ગાઈસ બધા ઉપર ચડ્યા છે અહીંયા. અત્યારે તો વા હતા જો પાછળ વાળા ઈ હે ને અમારી જ પતંગ કાપે. અમે માં નહીંથી ચગાવીએ ને એ લોકો પતંગ કાપી નાખે અમારે. એક તો અમારે હે ને બધા એવું કીધું કે નહીં પાકો દોરો નહીં લેવાનો, કાચો જ દોરો લેવાનો. તમારો કાચો દોરો હે તો જેવી એમ ઉપર ચગાવીએ ને એવી તો અઈડા ભેરી તો કટ થઈ જાય અમારી પતંગ. મારે જો ઉત્તરાયણ ની નિશાની એ ક્યાં બતાતો જોઈ ને ગાઈસ જો આમ આખું દોરાય આમ ખોલે છે આમ બતાવા. એ લખવાની જ છે આ રાઈટ સાઈડ આંગળી જ છે લખવા વાળી કા. અત્યારે એમ તો બધા ઘણા લોકો ચડ્યા બધા ફોટોસ ને ક્લિક કરવા માટે ને મેં તો વેરા ફોટોસ ક્લિક કરી દીધા. આ જો પાણી ભરીને ખીદન મેદાન કરે. બાલા બાબા પાછી પતંગ ચગાવવાની કોશિશ કરાવે જો ચગી જાય તો. ઓલી છોકરીને ડર એવી હતી ને પતંગ આપે.
આ છોકરીને દેજે લાલ 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 વાળી દેજો. એ ઓલી બધી વાહ ગઈ ક્યાં વહી ગઈ? ક્યાં વહી ગઈ? વાહ ઓલી પાછળ અરે અરે લે તું કરમ કરવા જા ને કાંડ થઈ જશે. ઓલી બાજુથી વહી જા, આમ ફરીને વહી જા. પતંગ ભાઈ પાણી ધોરણ મોજા દેવા ગઈ ને તો પતંગ ઓલી બાજુ વહી ગઈ. મોજા પલરા ના મારે હા એ પાણી છે હો. મોજા પલરી કે મારે હા ગઈ ગઈ તો હા એ કદાચ તો લઈ આવી. આમથી જાહે જો આથી જાહે ફરી નહીં. એ માં ઓલી ગલુડી ગોલુડી છે ઈ દોડે. જા 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 જલ્દી જા લઈ આવ. ચપ્પલ એ નથી પહેરે તો ચપ્પલ વગર ની જાજ. જો ઓલા લોકો જો એમાં આમથી જ પાછી જાતે આવી હતી ત્યાંથી વહી જા. ક્યાં આ જાય નીચે. ને હો હવે ઓલી ની આ દેવી હા હા હાલે એ ચોરી એ હાલે લે એ લે ઈ તો ઘરમાં ને ઘરમાં રહી. ઈ તો અહીંયા પડી. નીચે જાઉં છું. કા તાર મમ્મી તો ગયા બધા નીચે. હા બીજી પતંગ આવી ને ઈ ન્યા જ અટકી જાય છે. ઉભી રહે હમણાં ઓલા આપે માંથી. ઓલી બાજુ અંદર જવા દીધી તો હામી હા પેલા આ ફાટી ગઈ એ બીની પડી જવાની એક આ હવે નથી પપ્પા ઈ બાજુ 12 લાગી જોશે તો આવશે હજી ધીમે આવી હું પડી એલા લે આને કે ધોકો મારે આ જો એક તો આ મારા ખંભામાં કહેવાય ને ટીકા માર્યા. હા મને હવે દુખે છે જ બે સાચું કે કેવું લાગે? હા એને ટીકા મારે લાગે હાવ. હા ઠીક ધીમે ધીમે નથી મારતો તું જોર જોર થી ગઈ છે મારે છે ઠીક કોઈ માં તકે કાલ ધીમેથી મેરો છે. કોઈ ધીમે થી નથી મારે મને મારે બે ખંભા દુખવા માંડ્યા. હાલો આ ફૂઈનાન ઘરે જાય ઓલી બાજુ વાળા ફૂઈનાન ઘડી જોઈ હોવી. હવે મારો બે તમે જોઈ શકો છો ગાઈસ બદલાઈ ગયો છે. જે સવારે હતો એ સાંજે નથી રહ્યો. ચાલો હા તું હું એ કર આ તો બધી નાઈ ને એ હાલ ને ભાઈ ઘડીક વાર તો હાલ. હા તું તો જો પોતા અહીંયા આવે ને એને કે કરાઈ દે લે કા મારી બેન ને કે કરાઈ દે. આ છે મારા ફઈનું ઘર અને કઈ બાજુમાં છે આ બિંદ્યા ચૂપ છે. કેમ બિંદ્યા તું એવી ખામોશ છે? તું કઈ બોલતી નથી. મન નીંદર આવે. એવું છે બસ ઈ થાકી ગઈ છે ને નીંદર આવે છે એટલા માટે. તો હું એકલી બોલું. મારી યાર નથી બોલતી બાકી તો મારી યાર બોલ કરતી હોય. મારી યાર તો નથી બોલતી. શાંતિ જ મારી બાજુ બેઠી હતી ખબર નહીં કેમ. ગાઈસ તો અત્યારે છે ને ગોલ્ડી હા બધા જો ગોલ્ડી ની વાહે જો ગાઈસ આ બધા અત્યારે અહીંયા ક્રિકેટ રમે છે. એ સોરી કઈ વાંધો નહીં. ઓય માં સ્વાતિ તું કેમ આવું ઢીલું કરે છો? તો ઈ હાવ ધીમું મારે છે. એટલે જો ક્રિકેટ રમે છે અત્યારે જ હમણાં છે ને લાઈવ કે મારા ફોનમાં ચાર્જિંગ એવું ઓછું હતું. ધોરાર એટલે ધોરાર હવે અહીંયા જ મારી ઝરી કરવા આવે. આવડું શૈલેષભાઈ કઈ ઇંજુ આ ઇંજુ મામો ઇંજુના મામા રમવા કે વાય ઉભી ફિલ્ડિંગ કરવા ઉભો ફિલ્ડિંગ કરવા તો એ વા ઉભવાનું હોય દડાને પકડવા ડાયરેક્ટ નહીં હોય. આ બધા જીનકા છોકરાને તમે હેરાન કરો તો છેતરો હોતી. હા ઉભા ઉભા તે તો કેચ કર્યો ભાઈ
રાહિલે કેચ કર્યો તો ભાઈ જોરદાર નો અમાર રાહિલે આટલો ઊંચો ભાઈ હતો તો એ કેચ કરી લીધો તો અન્ય કા રાહિલ જીનલ આઉટ થઈ ગઈ છોકરીનો કેચ ખુદ જ કર્યો બધાય બે છોકરીઓ એના પપ્પાએ જ હરાવી અને જીનુનો કેચ આણે કરી લીધો એના પપ્પાએ અને હે ને એન્જલનો કેચ એના પપ્પાએ કર્યો એમ ના ઓલે હોય વિકેટ પડી હો આઉટ થઈ ગઈ ઠપકાને કેસ થયો હોય ને કેસ ન હોય હો કઈ ઠપકાનો તમે જોઈ જો અહીંયા ચેસ હાલે છે આ ભાઈ બેન રમે છે અને હા બોલી જાઓ કેલમ લમીએ કેલમ ઓકે લેટો આવ જા કેલમ આપણે કેલમ લમીએ ગાઈસ મને નથી ખબર કે જીનુ રો કબીરને રાખડી બાંધે બીકોઝ મેં ઈ બેને છે ને હંમેશા છે ને બાતતા જ જોયા કાંઈક ને કંઈક ઝઘડતા જોઈએ રમતા કાંકે તે તો હમણાં જીનુ એવું બોલી કે કબીર ભાઈ આવ્યા છે તો મેં કીધું ઓહ જીનુ તું કબીર ભાઈ કે છો એને તો સીતા દીદી કે હાય કે જીનુ એને રાખડી બાંધે છે એટલે મેં કીધું લે કબીર આ તો તારી બેન નીકળી તો કબીર કે તમે શું વિચારતા હતા મેં કીધું કે તો તમે બી આટલા વાતતા કેમ હોવ છો તે ભાઈ બેન છે તો વાંધે તો ખરી ને મેં કીધું હા એ વાત સાચી છે અને આ જોઈએ લઈ એવું કેરમ રમવા માટેનું હું ઓલું તો લેતો આવ બોર્ડ કે શું કહેવાય ને કેરમ ના વાળાને હે ને અને મેં જો ચાર્જિંગમાં રાખીને છે ત્યારે લોગિંગ કરું છું ઈ વાત સાચી છે બાંધવી જોઈએ બરોબર છે ફોન આવે છે મારામાં મામા અમને બધાને પૈસા આપે ખબર નહીં શું કામ અમે બધા અહીં કેરમ રમતા હતા બાલા મામા હું રહી ગઈ હું વ્લોગ ઓલું કરવા ગઈ હતી ભરી હું અહીં બેસી જાઉં પાછી સાચી છે ને બાલાવાનું કઈ નક્કી ના કરે એ 10 રૂપિયા આપ્યા પણ મજા આવી એમ થયું કે આપ્યા કોકે અમને કાં રાહી હે બાલા મામા છે ને ઉત્તરાયણ ના पगे लागो बाला मामा ने बाला मामा मजा बीजा के दूर से पाँव लागू बाबूजी हमारो भाई आवा वही कोई ना भाई હાલો આમાં કઈ જોબ લેતી તો કઈ રિક્વાયરમેન્ટ નહીં કરે હા જો અહીં બધી રમે મેં રમી લીધું પછી હું હારવા ઉપર હતી ને ઊભી થઈ ગઈ બિંદી આવી એને સાયકલ વાળા પડી કીધું ને એટલે બે હે ની પાસે असली खिलाड़ी है बिंदिया राजा मारी पाव तो रानी पेला હું બાકી તો બધા જમવાનું બનાવે છે રાણી મારી પાસે ઇઝરાયલ મને રૂપિયો માંગે આમ જો રૂપિયો માંગે તાર છોકરો કેટલા છે કઈ પાસે મારી રૂપિયો આલે 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 આલ્યો ભાઈ એ ભાઈ એ મારો દા ક્યાં હજી મેં આલ્યો આ તો ભિખારી પાછી લૂંટી લઈ હોદે આલ્યો ભાઈ પૈસા આલ્યો વધારે દાન આપ હવે મારી આ રાખવાની કેટલા ચાલે 10 રૂપિયા તો હું લેવું છે મારો દા હું લેવું दोस्त से भूखो दोस्त दी भूखो આગળ મમરા ના આગળ મમરાને વાટકી કોણ લઈ જતું તું ઓય રોમે ભિખારી રોમે મને પૈસા આપે વાંધો નહીં ઓઠડી ચોરાઈ ગઈ
ચાલે આલે તે કેટલા દીથી નથી ખાધું રાહિલ એ તે કેટલા દીથી નથી ખાધું આલે વાટકો લઈ લે આપું હાય હાય રાહિલ ના વાટકી માંથી કોક ચોરી ગયું તમે લીધે પૈસા કોઈએ યાદ છે ને બપો જ છે સીનું તે પૈસા લીધા મેં નથી લીધું દીકુ કયું ના બિસાડે માંગી ભીખી ભેગા ગઈ રહે હાલે 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 વાટકી માં નીચે પડી ગયા હાલે રાહિલ બસ ને રાહિલ હાલે આજે વિષય છે મારા 30 રાહિલ હાલે મોમરા ખાજો ને સેવ મોમરા 30 ને 10 30 35 નહીં આવતા આ ગળું ખરાબ હોય તો બહારનું ન ખવાય બધા હવે એ મારો કેમેરો બ્લર છે રોકાવા આવતા તો અહીંયા નહીં વિડિયો કેવા મજા આવે કા ટેન્શન ઠેલી લઈ લીધે હા અમારી ઠેલી લાવો અને ગાઈઝ ગાઈઝ આ વ્લોગ ઘરે ત્યાં મને શૂટ કરું છું બીકોઝ એ વ્લોગને આ સ્ટોપ થઈ ગયો મને કાંઈ આઈડિયા નહોતો કે મારો કેમેરો ઓફ થઈ ગયો છે સો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ ત્યાં જ એન્ડ કરી નાખ્યો તો બાકી મેં બાય બાય